બાપ હું તારી રાહ જોઉં છું. હિંગળાજ અને નિકલેશ પોતે હિંગલાજના દર્શન કરવા, જેને હિંગલાજ પરસવા કહેવાય. આજ તો એ જગ્યા પાકિસ્તાનમાં છે, પણ એમનું પાકિસ્તાન પણ ખૂબ જ માં હિંગલાજનું માન રાખે છે, ખૂબ શ્રદ્ધાથી એને પૂજે છે. પણ એક ઘટના ઘટે છે. બાદશાહ કલંદરના શેરમાંથી દાદા મેકણ જીનામ 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 કરતા કરતા નીકળ્યા. એમાં વ્યક્ત નમાજનો સમય, નમાજના એવા નિયમ હતા બાદશાહ કલંદરના શહેરમાં કે બેઠું હોય તો ઊભું થઈ જવાય, હાલતું હોય તો ઊભું રહેવાય. આવો નિયમ છે. નિયમની ખબર નહોતી દાદાને. એની મસ્તીમાં જીનામ 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 કરતા હાલ્યા જતા હતા. એમાં કોઈ કીધું કે ઉભા રહ્યો, કેમ ચાલ્યા જાઓ છો? નમાજનો સમય છે. કોણ છો તમે? પરિચય કરાયો. પરિચય કરાયો એટલે કીધું કે તમને ખબર નથી અમારો નિયમ? તો કે મને ખબર નથી. દાદા મેકણે કીધું મને ખબર નથી કે નમાજનો સમય છે ને, તે ઊભી જાત, હું ઇજ્જત કરીશ, પણ મને ખબર નથી, મને માફ કરો, એટલે હું હાલ્યો જતો હતો. અને પછી જે બીજી વાત એને કરીને કે નમાજ કે પ્રાર્થના કે પુકાર જે કાંઈ ગણો તે, કબીર કુવા સબી કા એક હે, પનિહારી અનેક, બર્તન સબી સે ન્યારે ભયે, પણ પાણી સબી માં હે. નમાજ કો, પ્રાર્થના ક્યો કે પુકાર કો. દાદા મેકણે શું કીધું કે નમાજને માટે એવા નિયમો નો રાખવાના હોય કે હાલું જાતું હોય ઊભું રહીએ, બેઠું હોય ઊભું થઈ જાય. તમારી નમાજ જ એવી હોવી જોઈએ કે હાલ્યો જાતો માણસ ઊભી જાય. સાહેબ, તમારી નમાજ જ એવી હોવી જોઈએ કે બેઠો હોય ઊભો થઈ જાય. તમારી નમાજ એવી હોવી જોઈએ કે ચેકલા ચણ ન ચડે. તમારો પુકાર એવો હોવો જોઈએ કે ગાયને વાસણું ન ધાવે. તમારી નમાજ એવી હોવી જોઈએ કે બાળક માને ન ધાવે. એના માટે નિયમ ન રખાય. નિયમ તો મને ખબર હોતો હું જરૂર પાડત, હું ઊભી જ જાત, પણ એટલું સાચું એ છે કે એના માટે નિયમોની કોઈ જરૂર નથી. તમારો પુકાર જ એવો હોવો જોઈએ કે ઊભી જાય. માણસે બાદશાહ કલંદરને કીધું કે કોઈ વટે માર્ગું છે ને આવી દલીલ કરે છે, એટલે પોતાને ત્યાં લઈ જાય છે. દાદાને પૂછે ને દાદા કહે છે સાચી વાત છે. બાદશાહને કે મને ખબર નહોતી ને કે ઊભી જાત, પણ નમાજ પણ એવી હોવી જોઈએ કે માણસ ઊભી છે. ઓ એમ કોઈ આવું કરે? હા, આ હુકમ કરો, કાલે હું કરું. અને સાહેબ નાના બાળકો વાળી બહેનો રાખી, ચણી નાખીને પક્ષીઓને તૈયાર રાખ્યા, વાછરડું બાંધીને ગાયોને રાખી, અને દાદાને કહે છે કે કરો પુકાર, પુકાર નમાજ પુકાર. જેને આત્ર નાદ કે ને હારતા હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે ભાઈ. અને એને પુકાર કર્યો, પણ પુકાર કરતા તો વેતા જળ થંભી ગયા. સાહેબ, માણસો આરસના પૂતલાઓ થઈ ગયા. ગાયને વાછરડું ધાવે નહીં, બાળક માને ધાવે નહીં, ચકલા ચણે નહીં, વાતાવરણ થમી ગયું, પાંદડું હલે નહીં, પવનની ફણકી વાય નહીં. અને બાદશાહ કલંદર લાકડી પડે એમ દાદા મેકણના પગમાં પડી ગયું. સાહેબ, અને ક્ષમા માગે છે, મને માફ કરો દાદા, મને માફ કરો. માફ શું કરવાનું? તમે મારી પાસે કંઈક માગો, હું તમને કંઈક આપું. મારે કાંઈ જોતું નથી, કશું જોતું નથી મારે. હું તો મારી માને મળવા જાઉં છું, મારી હિંગલાજ પરસવા જાઉં છું. મારે કાંઈ પણ કંઈક માગો મારી પાસે. ના ના, કંઈ જોતું નથી, કાંઈ માગ્યું નહીં. અંતે બાદશાહ કલંદર એક તસ્બી એના ચરણમાં મૂકીને કીધું આટલો સ્વીકાર તો કરો. આ પુકાર કહેવાય, આ માના ધાવણ છે, આ માના સંસ્કાર છે. એટલે કે છે એ સુઈ જાને ચોટી જાય કે સુઈ જાને મારા કેસરી રે, તારું હિંદવાનું જુએ વાટ રે, હિન્દુસ્તાન જુએ તારી જાગી વેલો આવજે કિલું માનું રોજ ભૂલેવા, જાગી વેલો આજ બાલું અને હાથ
पदमणी हो जैसा जखरो निकजे जेनी माओ थल पदमणी हो जागी वेलो आज बालो आने रात में शिवाजी ने नींद माता जी जबाई ભગવાન આ અવસરમાં આ ઉત્સવમાં નાનાથી માંડી અને મોટા સુધી મોટાથી માંડી અને નાના સુધી જેને શ્રદ્ધા અને ભાવથી આ ઉત્સવને ઉજળો કરવાના પ્રયત્ન કર્યા છે એના માટે હે માં હરિધિ દે સિદ્ધિ દે નષ્ટનવની ધીરે વંશમાં યુરધિ દે બાગબાની મિનિટનો અહીંયા વિરામ રાખીએ છીએ સ્વાગત છે અને અમારે થોડી ચા પાણી પીવા છે 4 પ્રકારની ચા થાય
આપુડી બાપુડી સગુડી ને જગુડી 4 પ્રકારના દીકરા થાય. દીકરો, છોકરો, ગગો ને પુત્ર. દીકરો, પુત્ર, છોકરો અને ગગો, આમ એની વ્યાખ્યા છે. 4 પ્રકારની બાયુ લાજ કાઢે. હાંડિયા લાજ, ઝપાટા લાજ, મારવાડી લાજ, કાઠિયાવાડી લાજ. એની વ્યાખ્યા આપણે ચા પાણી પીને પછી કરશું. તેમનું ફૂલ નહીં પણ ફૂલની પાંખડી રૂપે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે થોડીક મિનિટ આપ પોતાનું સ્થાન ગ્રહણ કરો તો તેમનું પણ થોડુંક સન્માન જળવાયું. ભગવાન મંદિર સુવર્ણ જયંતિ મહોત્સવ અને નવનિર્મિત સમાજવાડીના ઉદ્ઘાટન પ્રસંગે આપ જ્યારે પધાર્યા છો ત્યારે આજે ભીખુદાનભાઈએ આપણે બધાને લહેર કરાવી દીધી. દિલીપ દાદા, જગજીવન દાદા, ભીખુદાનભાઈએ કાર્યક્રમ ચાલુ કર્યો એના પહેલા એમના વિશે મેં 4 લીટી બોલ્યો હતો અને ખરેખર એમને આ લીટીને ભીખુદાનભાઈએ સાર્થક કરી બતાવી. દાદા ભીખુદાનભાઈ એ લીટી જરાક હું રિપીટ કરીશ, સોરી. જખમી સમજણને જીવતદાન આપે છે, ધર્મને ઈમાન પર એ ધ્યાન આપે છે, માન મેળવ્યા પહેલા એ માન આપે છે, એવા અનોખા દાન આ ભીખુદાન આપે છે. એટલે ભાઈ શ્રી ભીખુદાનભાઈએ આપણે સૌને અહીંયા લહેર કરાવી દીધી. હવે આપણે આંગણે જ્યારે સંતો અને અગ્રણીઓ પધાર્યા છે ત્યારે સન્માનનો દોર લઉં તો આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી પરમ પૂજ્ય સંત શ્રી જગજીવનદાસ પધાર્યા છે. ત્યારે બાપુ બધાને એક દિલની લાગણી છે, ત્યારે આપ અમારા વિનોદભાઈ પ્રેમજી ઘોરાણીના હસ્તે આપણું લાગણીનું એક માન સન્માન સ્વીકારો. શ્રી જગજીવનદાસ બાપુ. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પોતાના એવા પરમ પૂજ્ય સંત શ્રી દિલીપ દાદા પધાર્યા છે, ત્યારે તેમના સન્માન માટે હું નરસિંહભાઈ નાનજીભાઈ દિવાણીને વિનંતી કરીશ કે આપ આવો અને દિલીપ દાદાનું શાલ દ્વારા સન્માન કરો. આ બેઠેલા માણસો પૈકી ભીખુદાનભાઈ એક એવો વ્યક્તિ कि जिन्हें विषय कही सकाय कि ज्ञानी दानी और नेक होते हैं, लेकिन प्रद्युमन सिंह जैसे लाखों में से एक होते हैं. एवा अपना बादगाम समिति ना चेयरमैन आम दरबार पण आप उभा थशे त्यारे जोशो तो एक लाखों माना एक छे एम कही सकाय. एवा माननीय प्रद्युमन सिंह जाडेजा જ્યારે ઉપસ્થિત છે ત્યારે તેમના સન્માન માટે હું જયંતિભાઈ દિવાણી ને વિનંતી કરીશ કે આપ આવો અને પ્રદ્યુમનસિંહ ભાઈનું શાલ દ્વારા સન્માન કરો. આમ ભીખુદાનભાઈ જૂની પંક્તિ પણ હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, પણ મળે જો બધા સન્માન તો એ સન્માન ઓછા છે. ત્યારે આપણી વચ્ચે એક એવા ભરતભાઈ સોની ઉપસ્થિત છે, ત્યારે ભરતભાઈ સોની પૂર્વ મહામંત્રી ભાજપ, તેમણે વિનંતી કરીશ કે આપ આવો અને ભાઈ શ્રી ધીરજભાઈ જેઠાભાઈ શેઠિયાના હાથે આપ આપનું સન્માન સ્વીકારો. આપણી વચ્ચે ઉપસ્થિત એક રંગા ને ઉજળા, જેને ભીતર બીજી ન ભાત, તેને વાલી દવલી વાત તું કહેજે દિલની કાગડા. આવી વાત આપણે ભરતભાઈ આગળ કહી શકીએ. અને આપણા નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ સોમજાણી ઉપસ્થિત છે, ત્યારે નટવરલાલ ખીમજીભાઈ છભૈયાને વિનંતી કરીશ કે આપ
ભરતભાઈનું શાલ ઓઢાડી અને સન્માન કરો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત આપણા નખત્રાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ખેંગારભાઈ રબારી ઉપસ્થિત છે, ત્યારે તેમના સન્માન માટે હું પુરુષોત્તમભાઈ નાનજીભાઈ દિવાણીની વિનંતી કરીશ કે આપ આવો અને અમારા ઉપપ્રમુખ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી ખેંગારભાઈ રબારીનું શાલ ઓઢાડી અને સન્માન કરો. આપણી વચ્ચે ઉપસ્થિત વસંતભાઈ વાઘેલા, સદસ્ય તાલુકા પંચાયત અને ચેરમેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન એવા શ્રી વસંતભાઈ વાઘેલા ઉપસ્થિત છે, ત્યારે દિનેશભાઈ મેઘજીભાઈનું વિનંતી કરીશ કે આપ વસંતભાઈ વાઘેલાનું શાલ દ્વારા સન્માન કરો. શ્રી દિનેશભાઈ મેઘજી. આપણી વચ્ચે ઉપસ્થિત એવો એક નવજુવાન ભાઈ શ્રી ચંદનસિંહ રાઠોડ ઉપસ્થિત છે, તો ચંદનસિંહભાઈ રાઠોડની વિનંતી કરીશ કે આપ આવો અને ભોગીલાલ ભાઈ લાલજીભાઈ છભૈયાના હસ્તે આપ આપનું સન્માન સ્વીકારો. શ્રી ચંદનસિંહભાઈ રાઠોડ. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા નજીકના જ એવા સામતભાઈ મહેશ્વરી ઉપપ્રમુખ અનુસૂચિત જનજાતિ મોરચા શ્રી સામતભાઈ મહેશ્વરી ઉપસ્થિત છે, ત્યારે તેમના સન્માન માટે હું રવિલાલ ખીમજી છાભૈયાને વિનંતી કરીશ કે આપ સામતભાઈનું સન્માન કરો. શ્રી સામતભાઈ. આપણી વચ્ચે ઉપસ્થિત ખબરપત્રી શ્રી શાંતિભાઈ લીંબાણી ઉપસ્થિત છે, ત્યારે દિલીપભાઈ ભવાણીનું વિનંતી કરીશ કે આપ આવો અને શાંતિભાઈનું શાલ દ્વારા સન્માન કરો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી લાલજીભાઈ કરશનભાઈ સરપંચ શ્રી નિરોણા તેઓ પણ ઉપસ્થિત છે, ત્યારે રમેશભાઈ ભીમજીભાઈને હું વિનંતી કરીશ કે આપ પણ આવી અને શ્રી લાલજીભાઈનું સન્માન કરો. સોરી, વાલજીભાઈ કરશનભાઈને હું વિનંતી કરીશ કે આપ આપનું સન્માન સ્વીકારો. અહીંયા સન્માનનો દોર પૂરો કર્યો, તેઓ પણ આપણા લાગણીને માન આપી અને પધાર્યા, ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ સમાજ વતી તેઓનો પણ અત્રેથી અમે આભાર માનીએ છીએ. એક જાહેરાત તારીખ 20/5/2012 મોરજરમાં પૂજ્ય વેલજી દાદાની પુણ્યતિથિ નિમિત્તે શ્રી લક્ષ્મણભાઈ બારોટની સંતવાણીનો એક કાર્યક્રમ રાખેલ છે, તો સૌ ભાવિક ભક્તોને અહીંયાથી આપણા પૂજ્ય સંત શ્રી દિલીપ દાદા તરફથી અહીંયા આમંત્રણ આપવામાં આવે છે. તો જે પણ